હે ભાઈ જો આપણું મગધ સામ્રાજ્ય બહુ ઇતિહાસ વિશે ભણવાનું છે. બહુ ઇતિહાસનો મતલબ એવો થાય કે માનવ જાત દ્વારા જે સંશોધન કરીને જેના વિશે લખાયું હોય બરાબર, અને તમે એના વિશે જાણકારી મળે એના ઇતિહાસ કહેવાય. બહુ ઇતિહાસમાં આપણે પહેલા જે મગધ રાજ્ય, મગધ સામ્રાજ્ય, એ બધા હર્યક વંશ, બહુ નાગ વંશ, નંદ વંશ, બરાબર, અને મૌર્ય વંશ આવશે ભણવાનું કે ભાઈ ક્રમ ઉત્તરે ક્રમ આગળ જે રાજાઓ છે. તો પેલા મગધ રાજ્ય ભણીએ તો મગધની પ્રાચીન સ્થાપના એટલે મગધ રાજ્યની સૌપ્રથમ સ્થાપના કોને કરી હતી? બૃહદ્રથ. બૃહદ્રથ એ મગધ રાજ્યની સ્થાપના કરી. બૃહદ્રથનો એક પુત્ર હતો જરાસંઘ. જરાસંઘની થોડી કથા તમને હું કહી દઉં. એ બૃહદ્રથ હતા ને, એવાનો કોઈ પુત્ર હતો નહીં પહેલા. બે રાણીઓ હતી, પુત્ર હતો. એટલે એના ઋષિ હતા, જેના કુલ ઋષિ તે ઋષિના જોડે જે ગૌતમ કુળના જે ઋષિ હતા, ચંડ કૌશિક. એ ચંડ કૌશિક ઋષિ જોડે ગયા. ઋષિને કીધું કે ભાઈ મારા કોઈ સંતાન નહીં, બરોબર, તો તમે સંતાન પ્રાપ્તિ માટે મારે શું કરવું? તો ઋષિએ આમ્ર ફળ આવ્યું, એટલે કેરી આપી. સ્વાભાવિક છે કે આમ્ર ફળ આપી તો એક જ જણ ખાઈ શકે, તો સફરજન બે કટકા કરો. આમ્ર ફળના તો કટકા ના થાય, બરોબર. એટલે એવું કર્યું, આ બૃહદ્રથે આમ્ર ફળ લઈ ગયા અને બે રાણીને અડધું અડધું આપી દીધું. બે રાણીને અડધું અડધું આપ્યું, બરોબર. એટલે ઋષિના પ્રતાપથી જેવું બંને રાણીઓના કોખમાં ગર્ભ રહ્યો. બંને રાણીઓના કોખમાં ગર્ભ રહ્યો ને, એના કારણે પુત્ર જન્મ્યો. અડધો અડધો જન્મ્યો. અડધો આ બાજનો જમણો ભાગ એક રાણીના પેટમાં અને આ બાજનો બીજો ભાગ બીજી રાણીના ભાગ બીજા રાણીના પેટમાં. એ સ્વાભાવિક બૃહદ્રથે એવું કર્યું કે આવો પુત્ર તો કોને ગમે, એટલે એને ફેંકી દીધો. એટલામાં એક રાક્ષસી નીકળી હતી, એ રાક્ષસીને આ બે ટુકડા મળ્યા, એટલે એને જોડવાનો પ્રયત્ન કર્યો. જોઈન્ટ થઈ ગયો, એટલે એ આખા બે અલગ અલગ ટુકડામાં એક વ્યક્તિ બન્યો, અને એ વ્યક્તિ હતો જરાસંઘ. જરાસંઘ બૃહદ્રથનો પુત્ર હતો. બૃહદ્રથના મૃત્યુ પછી રાજ્ય જરાસંઘે સંભાળ્યું. અને એ પોતાની રાજધાની ગિરિબ્રજ અને એનું બીજું નામ છે રાજગૃહ. પોતાની રાજધાની ગિરિબ્રજ કરીને પોતાને બીજું નામ છે રાજગૃહ. આ જરાસંઘ એટલે કંસનો જમાઈ. જે કૃષ્ણ ભગવાન હતા કંસ, બરોબર, એના જમાઈ એટલે જરાસંઘ. શ્રી કૃષ્ણએ મામા કંસનું વધ કર્યું. એ વધની બદલો લેવા માટે જરાસંઘે શ્રી કૃષ્ણના જે વૃંદાવન હતું મથુરા, બરોબર, એના પર 17 વખત આક્રમણ કર્યું. 17 વખત આક્રમણ કર્યું. એ જ કારણે જરાસંઘના ત્રાસથી કંટાળીને જ શ્રી કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા આવ્યા હતા. બરોબર, તમે દ્વારકા દર્શન કરવા તો દ્વારકા જરાસંઘના ત્રાસથી કંટાળીને શ્રી કૃષ્ણ નાહીને આવતા હતા. એટલે રણછોડ કહેવામાં આવે છે. તો જરાસંઘની રાજધાની ગિરિબ્રજ હતી, બરોબર. હવે સ્વાભાવિક છે કે બે ભાગમાં જન્મેલો વ્યક્તિ હોય તેનું મૃત્યુ એવું જ હતું. જરાસંઘને તમારે મારવો હોય ને તો એના બંને શરીરના બે અલગ અલગ ભાગ કરવાના અને બંને ભાગ અલગ અલગ દિશામાં નાખવાના, બરોબર. જો તમે આ બે ભાગ કર્યા અને એક આ બાજુ ભાગ આ બાજુ નાખો અને આ બાજુ ભાગ આ બાજુ નાખો ને તો ઓટોમેટિક જોઈન્ટ થઈ જાય. ઘણા બધા પ્રયત્ન કર્યો. એવું કહેવાય છે કે જે વખત યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરતા હતા, બરોબર, એ વખત શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ અલગ અલગ રાજાઓને મનાવવા જતા કે તમે મારી મિત્રતા કરો. એટલે ફરતા ફરતા એક જ જરાસંઘના દરબારમાં પહોંચી છે, બરોબર. અને જરાસંઘની પ્રતિજ્ઞા હોય છે, બરોબર, કે એ 100 ક્ષત્રિયની બલિ આપો ને, બરોબર, તો એ વખત એ અમર થઈ જાય. એવું તપ કરી લઈને શ્રી કૃષ્ણને ખબર હોય છે. અને 99 રાજા ઓલરેડી થઈ ગયા હોય છે એના કેદમાં, બરોબર. એટલે અને યુદ્ધનો નિયમ હોય કે તમે તલવારથી બાજતા તો તલવારવાળા જોડે બજાય, તીરવાળા જોડે બાજતા તીર કોંઠવાળા જોડે બજાય. જરાસંઘ એ મલ્લયુદ્ધનો, બરાબર, મલ્લયુદ્ધ એટલે કુસ્તી ગણવાનો. તો એનો જોરદાર તમે કહો ને, એને કુસ્તી જોરદાર આવડતી હતી. એટલે સ્વાભાવિક છે શ્રી કૃષ્ણ એને લડી નાખી, બરોબર. અર્જુન ના લડી એટલે ભીમે લલકાર્યા.
કે તમારે જો લડવું હોય બરાબર તો આપણે દ્વંદ યુદ્ધ કરીએ બસ દ્વંદ યુદ્ધ કરી લડીશી અને શ્રી કૃષ્ણની ચાલાકીથી ઘણી વખત ભીમ એના બે કકડા કરે છે પણ થાય જેવું કકડા ફેંકે એટલે બે જોઈન્ટ થઈ જાય એ પાવ જીતી જાય પછી શ્રી કૃષ્ણ એના ચાલાકીથી સમજાવી દી કે એક ટુકડો આ બાજુનો આ બાજુ ફેંક બસ જમણો વાળો ડાબુ ફેંક ને ડાબી વાળો જમણી ફેંક બસ જો ટુકડા ભેગા નહીં થાય ને તો આ મૃત્યુ પામશે બરાબર એટલે ભીમ બરાબર જરાસંઘનું બે ટુકડા કરી મૃત્યુ કરે છે હવે જરાસંઘ પછી આવે છે હર્યક વંશ હર્યક વંશની સ્થાપના કોને કરી બિંબિસાર ઈસવીસન પૂર્વ 544 બિંબિસાર અને અજાશત્રુ બિંબિસારનો પુત્ર અજાશત્રુ હોય છે આ બંને જણા ભગવાન બૌદ્ધના સમકાલીન હોય છે એટલે આપણે એવું કહેવાય કે આ બંને જણા સમયમાં ભગવાન બુદ્ધે જન્મ લીધો હશે તો બિંબિસાર મગધનો રાજા બને છે બિંબિસારનો એક નિયમ હોય છે કે બને તો યુદ્ધ નહીં કરવું એટલે એવું કરે છે જો લગ્નેતર સંબંધો બાદ એક રાજ્યમાં જ્યાં તો રાજકુમાર જો લગ્ન કરે ત્યારે સંબંધ થઈ જાય એ બિંબિસારની બે પત્ની હોય છે એક વૈશાલી નરેશ ચેટકની પુત્રી ચલ્લના અને બીજી મધ્રદેશની રાજકુમારી ક્ષમા એ બંને જોડે લગ્ન કરે છે એક શક્તિશાળી રાજા હોય એના જોડે લગ્ન કરે સંબંધો થઈ જાય એટલે યુદ્ધ થાય નહીં બરોબર અને કદાચ તમે જો હમણાં એક વચ્ચે સાઉથનું પિક્ચર આવ્યું હતું રાજા બિંબિસાર કરી એ આ સ્ટોરી ઉપર જ છે એ રાજા બિંબિસાર જે બતાવે છે એના ઉપર આ સ્ટોરી છે બરોબર મધ્રદેશની રાજકુમાર ક્ષમા જોડે લગ્ન કરે છે બિંબિસાર બૌદ્ધ ધર્મ માનતો હતો સ્વાભાવિક છે કે એક જ ભગવાન બુદ્ધ જન્મ્યા હતા બરોબર તે બૌદ્ધ ધર્મ માનતો હતો બૌદ્ધ ધર્મ માનતો ભગવાન બુદ્ધની સેવા અર્ચના કરતો અને બૌદ્ધ સાધુને રહેવા માટે એના રાજ્યમાં જે કદમ વેણ નામનું વન હતું કદમ વેણ નામનું જે વન હતું ને એ વન ભેટમાં આપ્યું બૌદ્ધ સાધુનો તમે આ વનમાં જ રહો તપસ્યા કરો બિંબિસારે અંગ રાજ્યના રાજા બ્રહ્મદેવને હરાવી અંગ રાજ્યને મગધમાં ભેળવી દીધો અંગ રાજ્ય તમે મહાભારત કાળમાં જોવા જુઓ તો કર્ણના જોડે તો અંગરાજ કર્ણ એટલા માટે કહેતો કે અંગનો રાજા હતો એટલે આપણે વિચારીએ આજે બ્રહ્મહદ હતા તો બરોબર એ કદાચ અંગરાજ કર્ણના વારસદારમાં હોય તો રાજા બ્રહ્મદત્તને હરાયો અંગ રાજ્ય એને ભેળવી દીધું પોતાના મગધ રાજ્યમાં અને એ અંગ રાજ્યનો વહીવટ કોને આપ્યો એના પુત્ર અજાશત્રુનો અજાશત્રુનો વહીવટ આપ્યો બરોબર તો અજાશત્રુ એવું કર્યું કોનો વહીવટ તો કર્યો અંગ રાજ્યનો બરોબર પણ પહેલા ઇતિહાસમાં કેવું હતું કે રાજાનો પુત્ર રાજા બને એટલે સ્વાભાવિક છે કે જો રાજા બહુ ઘણા વર્ષો સુધી રાજગાદીમાં બેહે ને તો પુત્રને પછી તકલીફ પડે બોલે અજાશત્રુએ કર્યું કે પોતાના પિતાને માર નાખ્યા તો મૃત્યુ પામી તો જ રાજા બનવાનો રહ્યો તો બિંબિસારે 52 વર્ષ સુધી રાજ કર્યું 52 વર્ષ સુધી ગાદી બેઠા એના પુત્ર અજાશત્રુનો વધ કર્યો અજાશત્રુ ગાદી પર આવ્યો બરાબર અજાશત્રુ ગાદી પર આવ્યો કઈ સાલમાં ઈસવીસન પૂર્વે 492 થી 461 આ સમયગાળો એનો તમારે એવું યાદ રાખવાનું કે બિંબિસાર બૌદ્ધ ધર્મ માનતો હતો લેકિન પોતાનો જે વૈદ હતો બરોબર રાજવૈદ જીવક એ જીવકને ભગવાન બુદ્ધની સેવા મૂકે તો સેવા ચાકરી કરે તો જ રહો એટલે કદાચ જો ભગવાન બુદ્ધ ભણ્યા છો તો તમને યાદ છે કે એનો પ્રિય શિષ્ય જીવક હતો પ્રિય શિષ્યમાં એક જીવક શિષ્યનો હતો એ જીવક તો આવ્યો તો બિંબિસારે મોકલ્યો હતો અજાશત્રુનો સમયગાળો ઈસવીસન પૂર્વે 492 461 અજાશત્રુનું ઉપનામ હતું કુણિક એ વખતનું ઉપનામ હતું કુણિક તમારે આ રાજાના ઉપનામ કયા રાજ્યની કોને સ્થાપના કરી હતી આ બધા યાદ રાખવાનું અને અજાશત્રુ જૈન ધર્મ માનતો હતો બિંબિસાર કયા ધર્મ બૌદ્ધ ધર્મ માનતો હતો અને અજાશત્રુ જૈન ધર્મમાં અને એને બે શસ્ત્રો વિકસાયેલા મહાશિલા કંટક અને યમુસલ આ યમુસલ અને મહાશિલા કંટક નામના બે શસ્ત્રોને બનાવ્યા હતા કોને અજાશત્રુએ અને ભગવાન બુદ્ધનો સમકાલીન હતો સમકાલીન મતલબ થાય કે એવાના સમયમાં ભગવાન બુદ્ધ જન્મ્યા છે અથવા ભગવાન બુદ્ધના સમયમાં આ બે વ્યક્તિ જન્મ્યા છે બિંબિસાર અને અજાશત્રુ રાજગાદી બેઠો એના લગભગ 8 વર્ષે ભગવાન બુદ્ધ મૃત્યુ પામે નિર્વાણ એટલે મૃત્યુ પામે અને અજાશત્રુ કયા ધર્મમાં હતો જૈન ધર્મમાં આપણે આગળ જૈનને બહુ ભણ્યા હતા તો જૈન ધર્મમાં અજાશત્રુ જૈન ધર્મ માનતો હતો એ બુદ્ધનો સમકાલીન હતો એને 8 વર્ષના જે શાસનમાં બુદ્ધનું નિર્વાણ મૃત્યુ પામ્યા અજાશત્રુએ 32 વર્ષ રાજ કર્યું પોતાની ગાદી પર 32 વર્ષ રહ્યો
તેના મંત્રીનું નામ વરસકાર હતું. આ મંત્રીનું નામ તો યાદ રાખવાનું. મંત્રીનું નામ હતું વરસકાર. પ્રથમ બૌદ્ધ સંઘની આ યાદ રાખવાની. પ્રથમ બૌદ્ધ સંઘની ઈસવીસન પૂર્વે 483 માં અજાતશત્રુના સમયમાં ભરાઈ. કઈ જગ્યાએ? રાજગૃહમાં. તાર બૌદ્ધ સંઘની અને જૈન સંઘની પૂછાય તો યાદ રાખવાનું. પ્રથમ બૌદ્ધ સંઘની ઈસવીસન પૂર્વે 483 માં અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં ભરાઈ. અજાતશત્રુ પછીનો પુત્ર આવે છે ઉદયન. અજાતશત્રુ પછી એનો પુત્ર આવે છે ઉદયન. અને ઉદયન જે તમે મગધની રાજધાની ગણો છો, મૌર્ય કાળમાં તમે મગધની રાજધાની ભણીશું. મૌર્ય કાળમાં જે પાટલી પુત્ર કહ્યા તમે, ઉદયને એ પાટલીપુત્ર નગરની રચના કરી. અને એ જ પાટલીપુત્ર નગરને કુસુમ નગર કહેવાય. બીજું નામ છે એનું કુસુમનગર. અજાતશત્રુનો પુત્ર કોણ? ઉદયન. ઉદયને શું કર્યું? પાટલીપુત્રની રચના કરી. પાટલીપુત્રની રચના કરીને બીજું નામ હતું એનું કુસુમનગર. પાટલીપુત્ર કઈ નદી કિનારે આવ્યો? તો તારે એવું યાદ રાખવાનું, ગંગા અને સોન નદી કિનારે. પાટલીપુત્ર કઈ નદી કિનારે આવ્યો? તો ગંગા અને સોન નદી કિનારે આવ્યો. ઉદયન પણ પોતાના પિતાની જેમ જૈન ધર્મ માનતો હતો. ઉદયન કયા ધર્મ માનતો હતો? જૈન ધર્મ માનતો હતો. ઉદયન ના પછી એનો પુત્ર આવ્યો નાગદશક. ઉદયન પછીનો પુત્ર કોણ આવ્યો? નાગદશક. આ હર્યક વંશનો છેલ્લો રાજા. તમને પૂછાય કે હર્યક વંશનો પ્રથમ રાજા કોણ? તો બિંબિસાર. અને હર્યક વંશનો છેલ્લો રાજા કોણ? નાગદશક. છેલ્લો રાજા નાગદશક. અને આટલાથી હર્યક વંશનો વંશ પૂરો થાય. હવે હર્યક વંશ પછી આપણે ભણીશું શિશુનાગ વંશ. હર્યક વંશ પછી આપણે ભણીશું શિશુનાગ વંશ. એ નાગદશકના નામ ઉપર પડે છે. જો આપણા મગધ રાજ્યમાં આગળ વધીએ, શિશુનાગ વંશ. તો જે હર્યક વંશનો જે છેલ્લો રાજા હતો નાગદશક, એ નાગદશકનો આ મત એટલે મંત્રી હતો. શિશુનાગ. એ નાગદશકનો મંત્રી કોણ હતો? શિશુનાગ. શિશુનાગ એવું કર્યું, એ નાગદશકનો હત્યા કરી. અને હત્યા કરી અને હર્યક વંશનો નાશ કર્યો અને એક નવો વંશ ઉભો કર્યો, શિશુનાગ વંશ. સ્થાપક કોણ ગણાય? શિશુનાગ. શિશુનાગ જેવો રાજા બન્યો એને બે રાજધાની બનાવી. એક પાટલીપુત્ર અને એક વૈશાલી. બે રાજધાની બનાવી, પાટલીપુત્ર અને વૈશાલી. હવે એ જ શિશુનાગનો એક પુત્ર હતો કાલાશોક. આ શિશુનાગ વંશમાં બહુ જાણવા જેવું નહીં, પણ અમુક ફેક્ટ યાદ રાખવા. શિશુનાગનો પુત્ર હતો કાલાશોક. એવું કર્યું, જેવો કાલાશોક રાજા બન્યો પોતે, બરોબર, તો એની જે બે રાજધાની હતી પાટલીપુત્ર અને વૈશાલી, એમાંથી એક હટાવી પાટલીપુત્ર રાજધાની બનાવી. એ કાલાશોકનું ઉપનામ હતું કાકવર્ણ. કાળા વર્ણનો હતો, સોમ હરખો હતો કાળા કલરનો, એનું ઉપનામ હતું કાકવર્ણ. લોકો એને કાકવર્ણ કહેતું. તો કાલાશોકનો સમયગાળો કયો હતો? ઈસવીસન પૂર્વે 394 થી 366. લગભગ 30 થી 32 વર્ષની આજુબાજુ રાજ કર્યું. હવે આ યાદ રાખવાનું ખાસ. ઈસવીસન પૂર્વે 383 માં કાલાશોકના સમયમાં વૈશાલીમાં, જગ્યા કઈ? વૈશાલીમાં બીજી બૌદ્ધ સંઘની ભરાઈ. અને બૌદ્ધ સંઘની ભરાઈ એમાં મેન અધ્યક્ષ કોણ હતા? સબાકમ. પ્રથમ ભરાઈ હતી આપણે આગળ જોયું, હર્યક વંશના અજાતશત્રુ રાજાના સમયમાં ભરાઈ હતી પહેલી, બરોબર. અને બીજી કઈ? ઈસવીસન 383 માં પેલી ભરાઈ હતી. ઈસવીસન પૂર્વે 84 માં 484 માં. અને આ બીજી ભરાઈ 100 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 383 માં. રાજા તો કાલાશોક, જગ્યા હતી વૈશાલી અને અધ્યક્ષ હતો સબાકમ. આ શિશુનાગ વંશ. અને એનો અંતિમ રાજા તો નંદીવર્ધન. આ નંદીવર્ધન ની હત્યા બાદ શિશુનાગ વંશનો અંત આવે છે અને પછી નંદ વંશની સ્થાપના થાય છે. એ નંદ વંશ ભણવાનું, એમાં ધનાનંદ આવશે. ધનાનંદ પછી ચંદ્રગુપ્ત મૌર્ય પર આક્રમણ કરશે, મૌર્ય યુગ આવશે. આપણે બધું ભણવાનું. પણ એ પહેલા એ વખતના સમયે, બરોબર, જે વખત તમારા ઇતિહાસની શરૂઆત થઈ, એ વખતના સમયે અમુક અલગ અલગ રાજ્યો હતા. રાજ્યો હતા એને મહાજનપદો કહેતા, એટલે શક્તિશાળી રાજ્યો હતા. એ મહાજનપદ કહેતા. તો યાદ રાખજો, કયો? તો કાશી, વારાણસી.
બહુ કાશી, તો એ કાશીની રાજધાની કઈ હતી? વારાણસી, જે હાલ યુપીમાં આવ્યું. બહુ કૌશલ, તો કૌશલની રાજધાની અયોધ્યા. ભાઈ અંગરાજ્ય હતું, તો અંગરાજ્યની રાજધાની ચંપા. બહુ અંગરાજ્યની રાજધાની ચંપા. બહુ મગધ હતું, તો મગધની રાજધાની બે હતી. બરાબર, હર્યક વંશમાં ભણ્યા. એક ગિરિવ્રજ હતી અને પાટલીપુત્ર હતી. પછી વજ્જી સંઘ કહેવાય. બહુ અમુક બધા વજ્જી સંઘ આપ્યું છે. બહુ વજ્જી સંઘની રાજધાની બે હતી, વિદેહી અને મિથિલા. બહુ વિદેહી મિથિલા લગભગ એ કદાચ નેપાળના આજુબાજુ વિસ્તાર છે. બહુ મિથિલા નગરી આપણે કહીએ ને, જનક રાજાની મિથિલા નગરી, જ્યાં સીતા માતાનો જન્મ છે તે જગ્યા. બહુ મલ્લ, કુશીનાર અને પાવાપુરી બે રાજધાની હતી. ચેદી ની રાજધાની સુક્ત, અથવા તમે કદાચ મહાભારત જોયું તો ચેદી નરેશ આવે છે. બરોબર, શિશુપાલ. બહુ શ્રી કૃષ્ણના ફઈના છોકરા. બહુ અને શ્રી કૃષ્ણ તરફથી વર્તન હોય છે કે તમે 100 વખત અપમાન કરો, બરોબર, તો હું તમારો વાળ પણ વાંકો નહીં કરું, પણ જે દિવસ તમે 100મું અપમાન મારું કર્યું, કોઈ દિવસ હું તમને મૃત્યુના ઘાટ ઉતારી. એવું એના ફઈએ વરદાન માગ્યું હોય છે શિશુપાલ માટે. બહુ એ છેદી વંશનો રાજા શિશુપાલ હોય છે અને રાજધાની સુપ્ત હોય છે. બહુ છેલ્લું અપમાન કરવામાં સુદાન ચક્રવર્તીની હત્યા કરે છે. પછી વત્સની રાજધાની કૌશાંબી. કુરુની હોય છે ઇન્દ્રપ્રસ્થ. બરોબર, કુરુમાં બે વંશ આવે, એક કુરુવંશ અને એક ભરતનો વંશ આવે. બરોબર, ભરત અને કુરુવંશ. બહુ પાંડવો કૌરવો થયા. કૌરવ કુરુવંશના અને ભરતના જે વંશજો એ પાંડવ. બહુ એની રાજધાની ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થ એટલે દિલ્હી આજનું. પાંચાલ નગરી. બહુ પાંચાલની બે રાજધાની, દક્ષિણ ઉત્તર. દક્ષિણમાં કામ્પિલ્ય દક્ષિણ પંચાલ અને અહિચ્છત્ર ઉત્તર પંચાલ. પાંચાલ નગરી કઈ જગ્યાએ આવી? તો તમારો સુરેન્દ્રનગરનો વિસ્તાર. દ્રૌપદી હતી, બહુ પાંચાલ નહીં કહેતા. દ્રૌપદી આપણે ગુજરાતની હતી. બસ સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર આવો એ તારો પાંચાલ નગરી કહેવાય. બરોબર, મત્સ્ય એટલે વિરાટનગર. બહુ મત્સ્ય નરેશ એ તમે જોયેલું છે કે જ્યાં પાંડવોને 12 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો, એમાં જે છેલ્લા વર્ષે હંતાયા હતા, 11 વર્ષમાં જે હંતાયા હતા, એ મત્સ્ય નરેશના દરબારમાં હંતાયા હતા. અને વિરાટનગર એટલે મત્સ્ય નરેશ ગયું તારું ધોળકા વાળું. બહુ ધોળકા છે ને એ પ્રાચીન સમય વિરાટનગર કહેવાતું હતું. અને એ જ વિરાટનગરના યુદ્ધમાં, બરોબર, કે જે વખત પાંડવો મત્સ્ય નરેશના શરણમાં હંતાયા હતા, તો એ વખત એવાના શસ્ત્રો તમારા રૂપાલના મંદિરમાં જે વૃક્ષ એ વખડીના ઉપર હંતાડીને જતા. એટલે વિરાટનગર હંતાયા હતા, એનો શસ્ત્રો હતો તમારા રૂપાલના કે મંદિરમાં. મંદિરનું જે વૃક્ષ વખડીનું એ હંતાડ્યા હતા. અને જે વખત કૌરવનું અને પાંડવનું જે વખત મત્સ્ય નરેશના રાજકોટ યુદ્ધ થયું ને, એ વખત અર્જુને શસ્ત્રો અહીંથી લીધો હતો. એટલે આપણે એવું કહી શકાય કે એ યુદ્ધ આપણા આટલા એરિયામાં થયું છે, ગોધીનગરના આજુબાજુના એરિયામાં. તો શસ્ત્રો લેવા આવ્યો હતો, બરોબર, અને વિરાટનગર ધોળકામાં એટલે યુદ્ધ કદાચ આ બાજુના એરિયામાં થયું છે. બહુ વચ્ચે એટલે આપણે આવી જઈએ. બહુ મત્સ્ય નરેશ એટલે વિરાટનગર. સુરસેન મથુરા. બહુ જે જગ્યાએ કૃષ્ણ ભગવાનનો જન્મ થતા એ સુરસેન. અવંતી ઉજ્જૈન. બહુ એની એક રાજધાની ઉજ્જૈન હતી અને બીજી રાજધાની મહેશમતી. બહુ મહેશમતી સામ્રાજ્ય. બાહુબલી જોઈ ને, બહુ એ અવંતીનો એક ભાગ હતો. બહુ અવંતી રાજ્યનો એક ભાગ હતો મહેશમતી. બહુ યાદ રાખજો. અને ત્રીજું હતું ગાંધાર. બહુ ગાંધાર તક્ષશિલા. ગાંધાર તમારે યાદ રાખવાનું, એ સમયમાં અફઘાનિસ્તાનમાં હતું. ગાંધાર અફઘાનિસ્તાનમાં હતું. અને એ જ ગાંધારનો નરેશ હતો શકુની. બહુ ધૃતરાષ્ટ્રથી લોભા થઈને તો અફઘાનિસ્તાન પૈણવા ગયા હતા. બસ ના જ્યાં હોત તો મહાભારત ના થયું હોત, શકુની ના હોત. બસ એટલે યાદ રાખજો, અફઘાનિસ્તાનમાં આવ્યું અને રાજધાની તક્ષશિલા હતી. બસ તક્ષશિલા શું આવ્યું તો પાકિસ્તાનમાં. બહુ રાવલપિંડીને તક્ષશિલા આવ્યું. જે તમારી 4 જે મહાન વિદ્યાપીઠો છે એમાંથી એક વિદ્યાપીઠ તક્ષશિલામાં છે. એક ગુજરાતમાં છે વલભી. નાલંદા છે એ બિહારમાં છે અને વિક્રમશિલા છે એ એમપીમાં આવેલી છે. આ 4 વિદ્યાપીઠો છે. યાદ રાખજો, ગાંધારની તક્ષશિલા. હવે આપણે આગળ જોઈશું નંદવંશ. ધનાનંદ વિશે જોઈશું.
જો નંદવંશ નાગવંશ પછી આપણે નંદવંશ જોઈએ. નાગવંશનો છેલ્લો રાજા હતો નંદીવર્ધન. એ નંદીવર્ધનની હત્યા એક શૂદ્ર એ કરી. એ શૂદ્ર નું નામ હતું મહાપદ્માનંદ. મહાપદ્માનંદ એ નંદવંશની સ્થાપના કરી. આ પરીક્ષા યાદ રાખવાનું. નંદવંશનો સ્થાપક કોણ હતો? તો મહાપદ્માનંદ. સ્થાપક નંદવંશની સ્થાપના મહાપદ્માનંદ કરી. એક ક્ષત્રિયનો વિરોધી હતો. એના સમયમાં ચંપા, કૌશલ, મિથિલા આ બધા આજુબાજુનો શક્તિશાળી ક્ષત્રિય રાજ્ય હતો. ક્ષત્રિયનો વિરોધી હતો. ક્ષત્રિયનો થોડો નાશ કર્યો. એ નાશના કારણે એને બીજો પરશુરામ કહેવાતો. જેમ પરશુરામે 21 વખત ક્ષત્રિય વિહીન પૃથ્વી કરી હતી. એ તેઓને એના સમયમાં ક્ષત્રિયનો નાશ કર્યો. બરોબર. એના માટે એને કહેવાયો બીજો પરશુરામ. બીજા પરશુરામની ઉપાધિ મળી. મહાપદ્માનંદના 8 પુત્રો હતા. 8 પુત્રોમાં એક પુત્ર હતો ધનાનંદ. 8 પુત્રોમાં એક પુત્ર ધનાનંદ. ધનાનંદ એ મગધ રાજ્ય એટલે પાટલીપુત્રની ગાદી આવ્યો. રાજા બન્યો. ધનાનંદ એ 8 પુત્રોનો એક હતો. રાજા બન્યો. એનો સેનાપતિ હતો ભદ્રસાર. અને આ જ ધનાનંદના સમયમાં ઈસવીસન પૂર્વે 322માં ચાણક્યની મદદથી ધનાનંદ હરાઈ મગધ રાજ્યમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. એ આપણે પછી જોઈશું. ધનાનંદ હતો. ધનાનંદના સમકાલીન હતા ચાણક્ય. અને એ જ સમયમાં સિકંદરની એન્ટ્રી થાય છે. સિકંદર એટલે વિશ્વ વિજેતા વ્યક્તિ. જેને લગભગ વિશ્વનો અડધા ઉપરનો ભાગ પોણો ભાગ જીતી લીધો હોય. એ સિકંદરની એન્ટ્રી થાય છે ભારતમાં. પહેલા સિકંદર જોઈએ તો ઈસવીસન પૂર્વેમાં મેસોડોનિયામાં રાજા ફિલિપને ત્યાં એલેક્ઝાન્ડર નામના બાળકનો જન્મ થાય છે. એલેક્ઝાન્ડર નામનું બાળક પાછળથી સિકંદર તરીકે ઓળખાય છે. એ સિકંદર ઈસવીસન પૂર્વે 326માં સિકંદરનું સૈન્ય ભારતના વાયવ્ય અફઘાનિસ્તાનના ઉપર હિન્દુકુશ પર્વત છે. હિન્દુકુશ પર્વત ઓળંગીને ભારતમાં પ્રવેશે છે. અને એ વખત ભારતમાં જેવા પ્રવેશી છે એ તક્ષશિલા. પાકિસ્તાનની અંદર જે તક્ષશિલા આવ્યું એ તક્ષશિલાનો રાજા છે આંબીકુમાર. એ આંબીકુમારને હરાવે છે અને ભારતમાં અંદર ઘૂસે છે. એવા સમયના જેલમ અને ચિનાબ નદીએ વચ્ચેનો એક પ્રદેશ હોય છે. એ પ્રદેશના રાજા પોરસ હોય છે. એ પોરસ રાજા વચ્ચે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં પોરસ રાજાની હાર થાય છે. ઇતિહાસકારો અલગ અલગ લખે છે. અમુક ઇતિહાસકારો એવું લખે છે કે પોરસની એ યુદ્ધમાં જીત થાય છે અથવા સંધિ કરે છે. પણ આપણે વિચારીએ કે સિકંદરની જીત થાય છે. પોરસ શરણાગતિ સ્વીકારે છે. બરોબર. પણ હવે થાય છે એવું કે ભારતનું જે વાતાવરણ ચેન્જ થાય ને એ વખત ભારતનું વાતાવરણ ચેન્જ થાય છે. એના કારણે જે એરિયામાં રહેતા હોય છે ચિનાબ અને જેલમ નદીના કિનારે એ કિનારે ગરમી વધુ પડતી હોય છે. મચ્છરોનો ઉપદ્રવ્ય હોય છે. ઠંડી વધારે પડતી હોય. એ ઠંડીના કારણે મચ્છરનો ઉપદ્રવ્ય વધારે હોય છે. એના કારણે કંટાળી સિકંદર પાછો પોતાના જતો રહે છે પોતાના દેશમાં. એવું ઇતિહાસકારો હોય છે. જો સિકંદરના સૈન્ય બિયાસ નદી બિયાસ નદી ન ઓળંગી અને બળવો કર્યો. જીતેલા પ્રદેશો સેનાપતિ ફિલિપને સોંપી સિકંદર ઈસવીસન પૂર્વે 325માં પાછો પડ્યો. એટલે એવું કહેવાય છે કે જે વાતાવરણ ચેન્જ થાય છે એ વાતાવરણના કારણે કંટાળી સિકંદર પાછો જતો રહ્યો અને સૈનિકો બળવો કરે છે. તો સ્વાભાવિક હોય છે કે જે ઘણા વર્ષોથી પોતાનો દેશ છોડી નીકળ્યા હોય છે વિશ્વ વિજેતા બનવા માટે, હવે એ કંટાળી મને ઘેર જવું હોય ને એટલે સૈનિકો જાતે જ બળવો કરે છે કે અમે આગળ યુદ્ધ નહીં કરીએ, અમે જાતે જતા રહીશું. પણ સિકંદર પોતે શું કરે છે ફિલિપ્સને બધું આપી દે છે અને એ પોતે જતો રહે છે. બરોબર. અને રસ્તામાં ઈસવીસન પૂર્વે 323માં બેબીલોનમાં સિકંદરનું મૃત્યુ થાય છે. એવું કહેવાય છે કે ભારતમાં યુદ્ધ કરવા આવ્યો છે અને
મચ્છરના કરવાથી મેલેરિયા થવાથી સિકંદરનું રસ્તામાં મૃત્યુ થાય છે. બહુ ઇતિહાસકાર એવું કહે છે કે સિકંદરનું મૃત્યુ ડેન્ગ્યુ થવાથી થાય છે. બહુ વિશ્વવિજેતા એ રીતે મૃત્યુ પામે છે. તો ધનાનંદનો સમકાલીન હોય છે. ચાણક્ય આવી જ સિકંદરની એન્ટ્રી થાય છે બરોબર ભારતમાં. એને ખબર સિકંદર શક્તિશાળી હોય છે પણ એ સિકંદરને રોકવા માટે એક જ રાજા એ વખત શક્તિશાળી હોય છે, નંદ વંશનો ધનાનંદ. એ વખત સૌથી શક્તિશાળી રાજ્ય ધનાનંદનું હોય છે. ચાણક્ય મદદ માંગવા આવી છે કે ભાઈ એક વિદેશી આક્રમણ થાય છે આપણા ભારતમાં. એને તક્ષશિલાના આંબીકુમારને હરાવ્યો બરોબર, રાજા પોરસને હરાવ્યો. હવે અહીંથી બચવા માટે તમે મદદ કરો બરોબર તો આપણે સિકંદરને રોકી શકીએ. પણ સિકંદર રોકીએ કે પણ ધનાનંદ હોય છે એ પોતાની મોજ મસ્તીમાં હોય છે. બસ ધનાનંદનું એક જ કામ હોય છે જલસા કરવાનું. બસ આખો દાડો મોજ શોખમાં ડૂબેલો હોય, એકદમ મસ્ત દારૂ બારૂ પી ફાસ્ટ થઈને બેઠો હોય. બસ એવા સમયમાં ચાણક્ય આવે છે બસ ધનાનંદના રાજ્યમાં અને ચાણક્ય મદદ માગે છે કે ભાઈ અહીં ત્યાં એક વિદેશી આક્રમણકારી આવ્યો છે તો તમે આપણા ભારત ભૂમિની રક્ષા કરો, ભારત માતાની રક્ષા માટે તમે મદદ કરો. તો ધનાનંદ શું કરે છે? એનું અપમાન કરે છે. બસ ચાણક્યનું અપમાન કરે છે અને એવું કહે છે કે જો તું ભારતને બચાવવા આવ્યો હોય બરોબર, તું મારી મદદ માટે હોય તો જાતે લડ ને બરોબર. તું આટલો શક્તિશાળી આચાર્ય હોય તો જાતે લડ બરોબર. એકાદ કે બ્રાહ્મણ શું બરોબર, તું બ્રાહ્મણ છું તો તારા દાન માગવાનું હોય કે તારા દેશની ચિંતા ના કરવાની હોય બરોબર, રાજ્યની ચિંતા ના કરવાની. તું બ્રાહ્મણ છું, તું દાન માગ બરોબર. તારા જે દાન જોતે હું આલું બરોબર. તું આ દેશની ચિંતા ના કરે બરોબર. રાજા હું છું, હું અંબારે બરોબર. એવું કહે અપમાન કરે ચાણક્યનું બરોબર. એ વખત ચાણક્ય પ્રતિજ્ઞા લે છે બરોબર, પોતાની જે શિખા હોય છે બરોબર ચોટલી એ સોરી પ્રતિજ્ઞા લે છે જ્યાં સુધી હું નંદ વંશનો નાશ નહીં કરું બરોબર, જ્યાં સુધી હું નંદ વંશનો નાશ નહીં કરું તો મારી શિખા નહીં બનતું બસ. ત્યાં સુધી એ પોતાની શિખા નહીં બનતો બરોબર. અને એક બાળકને તૈયાર કરે છે બસ. એ બાળક હોય ચંદ્રગુપ્ત મૌર્ય બસ. એ બાળકની મદદથી પછી નંદ વંશના ધનાનંદ ઉપર આક્રમણ કરે છે અને નંદ વંશનો અંત આવે છે બસ. એટલે આપણે હવે આગળ મૌર્ય વંશ ભણીશું બસ, ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. જો અગત્યના પુસ્તકો જોઈ લઈએ બહુ આ પરીક્ષામાં પૂછાય તો અર્થશાસ્ત્ર બહુ કૌટિલ્ય, બીજું નામ ચાણક્ય અને હજી એક નામ છે એનું વિષ્ણુગુપ્ત. બહુ ચાણક્યનું સાચું નામ છે વિષ્ણુગુપ્ત, યાદ રાખજો. બહુ ચરક ઋષિના પુત્ર હતા એટલે એનું નામ ચાણક્ય પડ્યું. બહુ ચરક ઋષિના પુત્ર હતા એટલે એનું નામ ચાણક્ય પડ્યું. અને એ જ ચાણક્ય એક અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. અર્થશાસ્ત્ર પુસ્તક તમે વાંચી લો ને બહુ અત્યારે આખા સૃષ્ટિમાં હું ચાલે છે ને બહુ તમને બધી ખબર પડે, સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકારણ રીતે બહુ બધી તમને ખબર પડે. પછી બીજું પુસ્તક મુદ્ર રાક્ષસ, લેખક છે વિશાખા દત્ત. ત્રીજું પુસ્તક કથા સરિત સાગર, લેખક છે સોમદેવ. ચોથું બૃહદ કથા મંજરી, લેખક ક્ષેમેન્દ્ર. મહાભાષ્ય, એના લેખક ઋષિ પતંજલિ. રાજતરંગિણી, એના લેખક કવિ કલ્હણ. બહુ કલ્હણ કવિ છે. અને આ જ રાજતરંગિણી પુસ્તકમાં તારો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો છે. પણ કાશ્મીરનો સ્વર્ગ કહેવાય, કાશ્મીરનો ઇતિહાસ વિશે લખ્યું છે રાજતરંગિણી ગ્રંથમાં. પછી વિક્રમાદિત્ય ચરિત્ર કવિ બિલ્હણે લખ્યું બરાબર, રાજા વિક્રમાદિત્ય ઉપર. ચંદ્રગુપ્તની કથાઓ લખી છે ચાણક્યએ. કલ્પસૂત્ર ભદ્રબાહુએ લખ્યું. અને સ્થાવીરાવલી બહુ હેમચંદ્રાચાર્ય લખ્યું. બહુ પુસ્તકો તમારે યાદ રાખવાના, બહુ પરીક્ષામાં આવે છે. હેમચંદ્રાચાર્ય એટલો ગ્રંથ લખ્યો હેમ શબ્દનું શાસન ગ્રંથ લખ્યો હતો. હેમ શબ્દનું શાસન ગ્રંથ હેમચંદ્ર લખ્યો હતો. પછી સોલંકી કાળમાં ભણી છે જોઈ છે. પણ આ થોડો અગત્યનો ઇતિહાસ વિશેનો યાદ રાખજો બરાબર. અહીંયા આપણા વિડીયો પૂરો કરીએ છીએ. બહુ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત, જય ભારતી.